હાલો આપણે નવું ફ્રીજ આવી ગયું. ફ્રીજનું ઓપનિંગ કરે, ખોલી નાખે ને ફ્રીજ છે વર્લપૂલનું. અમારા ઘરે વર્લપૂલનું છે અને આ ને કંપની સારી આવે, પાછ બગડવાની બીક નથી રહેતી. અમે 6-7 વર્ષ પહેલાં લીધું હતું તો એવું ને એવું જ છે હજી. એટલે આપણે જામનગરે વર્લપૂલનું જ લીધું છે ફ્રીજ. એટલે ભાઈ આવ્યા છે મૂકવા ઘરે, કેમ કે અહીંથી લઈને તો લીધું હતું લાલપરથી, પણ એ ઘર લગન પુગાડી જાય અહીંયા જામનગરથી ઘરે મૂકી ગયા. એટલે આપણે કંઈ લેવા જવાની ઉપાધિ નહીં ને કંપની સારી આવે એવું, એટલે કંઈ વાંધો નહીં વાપરવામાં. એટલે નાનું છે, ડબલ ડોરનું છે, સિંગલ ડોરનું છે. તો ભાઈને મૂકવા આવ્યો ને ભાઈ બે જ્યાં પટ્ટીને બધું ઉખેરે છે હમણાં, એટલે હમણાં ફટાફટ રાખી દઈ. એટલે 2 કલાક પછી ચાલુ કરવાનું તો કરી દઈ. ને આપણે આજે જામનગર ગઈ હતી કેમ કે 2-3 દિવસ રજા. હાલો આપણું નવું ફ્રીજ આવી ગયું છે. હવે આગળ થોડીક વારમાં ચાલુ કરવાનું છે, 3 કલાક બંધ રાખવાનું છે. જામનગર વાળા ઘરે વર્લપૂલનું. હાલો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. ભાઈ આવે છે મૂકવા બસ સુધી, કેમ કે હમણાં કૃષ્ણા ઉપડી જાય 4 વાગે. હાલો આપણે જે સૈણા વાઢવાનું કામ થઈ ગયું ચાલુ, જાય એટલે વઢાઈ ગયા. જો આવા વાઢે છે, સાહેબ જાય છે એને ચા લઈને. હવે પાકવા માંડ્યા, વાઢવાનું કામ ચાલ્યું. કામ ઘેર કે પાયકા, એક ધાર નથી પાયકા. એટલે જો નીકો થોડાક વઢાઈ ગયા, વસાર વાઢ્યા થોડાક ને વહેલા આડિયામાં વાઢે છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ગુડ મોર્નિંગ બધાને. ને હાલો આપણે ગયા હતા કાલે જામનગર ભાઈને ત્યાં, ને હવે આવતા રહ્યા ત્યાંથી. સાંજે જ આવતી રહી હતી, મોડું થઈ ગયું એટલે બસ ક્લિપ નહોતી ઉતારી. એને થોડી ખરીદી કરવાની હતી, બધી ફ્રીજ ને બધી એ બધું થઈ ગયું. ગાડલા લેવાના હતા, લેવાઈ ગયા. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈની રજા પૂરી થઈ ગઈ. ભાઈ વહી ગયું દાહોદ ને બધા કમ્પ્લીટ થઈ ગયું. હાલો આપણે મળીએ આગળ બ્લોગમાં. કાલની આ ભંગારવાળા આવ્યા હતા, ભંગાર દઈ દીધો બધું. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આપણે જઈએ ચા લઈને સૈણા વાઢે ત્યાં ઉધરા દીધેલ છે, પણ ચા પાણી દેવાનું આપણે ઉપર હોય દેવાનું. એટલે જ્યાં સૈણા આવા થઈ ગયા બધા, એટલે આપણામાં જોઈ જઈને પગ મૂકવો પડે. નકર હું પોપટા ભાંગે ખોટા, એટલે આપણે દેતા આવી ચા. જાઓ વઢાઈ ગયા એટલા આ બધા પાકી ગયા, પણ ખાલી સોગા લીલા હે ને બધા ભેગા વાટ નાખીએ. કાયમ સાઈડને દેવા જવાનું હોય, સાત દઈ આવે. બાજુ વળી ભંગારી આવ્યા ને તે ઓલ બાજુ ગયા હે ભંગાર દેખાડવા. અને આપણે જો વાઢીને પૂડિયા થઈ ગયા ને સામે જો ભરકાઈ થઈ ગયા. આગલા વાઢેલા હતા ને શું કે આ રાવે પાકે ને એટલે પછી વાહા મોડ થઈ જાય થોડાક. આમાં તો જોઈને આલુ જો હલાઈને નથી, હા દૂર જેવા થઈ ગયા. જો તેને પરથી આલુ એ વિચાર કરવો પડે. ખાલે પગ મૂકવો પડે, માન લઈ. હાલો મિત્રો, આપણે ગયા હતા ઓલે હેઠે સૈનામાં મોલ્લા ઉડાડવા, કેમ કે મોલ્લા હે ને કવરાવા બહુ જા બધા પથારી કરી નાખી. પણ પોપટા એવા ખેરે એવા. હાલો હાંજ પડી ગઈ ને આપણે બનાવવાની છે રસોઈ, ને ગાય દોવાની બાકી છે.
નાલો આ વિડીયો અહીં પૂરો કરીએ, મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ન હોય તો સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.